આજે રાજકોટમાં સોફ રોડ ખાતે ગુજરાત રાજ્ય આર્થિક વિકાસ મહિલા વિકાસ નિગમ દ્વારા જે 7 દિવસીય રાખી મેળાનું આયોજન કર્યું છે કે આપણે ગુજરાતના મહિલાઓની જે સંસ્કૃતિ છે કે જે હાથ બનાવટની જે કળા છે તે 22 સ્ટોલ દ્વારા અને એ મહિલાઓ આર્થિક પગભર બને તે હેતુથી આજ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એના કરવા પાછળનું કારણ તો મહિલાઓ જે આર્થિક પગભર બને એના માટેનું છે જે સખી મંડળો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આવા વારંવાર કાર્યક્રમો કરવામાં આવે છે। જેમ આપણે રાજકોટનો લોકમેળો છે એમ આજે આ રાખડીનો તહેવાર આવતો હોય તો એના અનુસંધાને બધા મહિલાઓને વધુ વધુ પગભર થાય અને પોતાની રીતે આગળ વધે એના હેતુસર સરકારશ્રીનો આ કાર્યક્રમ છે। આજે રાખી મેળાનું ઓપનિંગ હતું। અમે બધા આખા સ્ટાફ અમે અહીંયા આવ્યા છીએ। બધી વસ્તુ એટલી બહુ જ મસ્ત છે કે આપણે શું લેવું ને શું ન લેવું એવી બધી વસ્તુ તમામ હસ્તકલાની તમામ વસ્તુઓ ખૂબ જ ને ખૂબ જ સરસ છે। અમે અહીંયા કાયમ જ્યારે આ સ્ટોલ ભરાય ત્યારે કાયમ અમે વિઝિટ કરવા આવીએ છીએ અને ઘણી બધી વસ્તુઓ ખરીદીએ છીએ। આજે અહીંયા અલગ અલગ વેરાયટીના પર્સ છે તેમજ કુર્તી છે પછી પેરેડાઇઝ ના એન્કલેટ ને બધું છે। બધું બહુ જ મસ્ત છે। રિસ્પોન્સ ખૂબ જ સારો છે। તમામ સ્ટોલ પણ ખૂબ વ્યવસ્થિત અને ખૂબ સારા છે। બધી વસ્તુ એન્ટિક જ છે, ખૂબ સરસ છે અને એ લોકો દ્વારા અમને રિસ્પોન્સ પણ સારો મળે છે। અને આજે ઇવેન્ટ રાખવામાં આવ્યો છે આપણે રેસકોર્સ ગ્રાઉન્ડની સામે અને આ સ્ટોલ 10 દિવસ લગી રહેવાનો છે અને અમારી પાસે ખાદીની કુર્તી છે, બાંધણીના ડ્રેસ છે 250 થી 500 લગીમાં। દર વર્ષે ઓમ તો 1 લાખ થી 1.5 લાખ માણસો આવે છે 10 દિવસની અંદર, બરોબર। એટલે પર ડેના 10-15 હજાર માણસો હોય છે રાજકોટ ગ્રાઉન્ડમાં।